નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારની એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના। તો મિત્રો, આજે માનવ કલ્યાણ યોજના છે તે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા હોય તો વ્યવસાય શરૂ કરવા માટે ખરેખર જે સાધનોની જરૂરિયાત પડતી હોય છે તે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે। વર્ષ 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આ યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, તમારે ઘર બેઠા જો ઓનલાઈન અરજી ફોર્મ આ યોજનામાં ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 8799608249 તે નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, આ જે માનવ કલ્યાણ યોજના છે તે યોજના ગુજરાત સરકારનું જે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ આવેલું છે તેના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે। તો સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લઈએ યોજનાના મુખ્ય હેતુ વિશે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા જે નબળા વર્ગના લોકો છે તેઓ પોતે નવો વ્યવસાય શરૂ કરી અને પોતે આત્મનિર્ભર બની શકે, પોતે રોજગાર મેળવી શકે તે હેતુ માટે જે નવો વ્યવસાય શરૂ કરવા માટે જે સાધનોની જરૂરિયાત પડતી હોય છે તે સાધનોની ટૂલકીટ આ યોજના અંતર્ગત તેઓને આપવામાં આવે છે, જેથી કરી તે નવો વ્યવસાય શરૂ કરી અને પોતે પગભર થઈ શકે, પોતે આત્મનિર્ભર બની શકે। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે મિત્રો, આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા તમામ વર્ગના લોકો મેળવી શકે છે। પછી તે કોઈ પણ કેટેગરીના લોકો હોય જેમ કે એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, સામાન્ય કોઈ પણ કેટેગરીના વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકે છે। વાત કરી લઈએ આપણે યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે કે આ યોજનાના નિયમો કેવા રહેશે અને યોજનાની શરતો શું રહેશે। તો મિત્રો, યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અરજદાર જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય ત્યારે તેમના કુટુંબની વાર્ષિક આવક ₹1,20,000 સુધીની હોવી જોઈએ, પરંતુ અરજદાર જો શહેરી વિસ્તારમાં રહેતા હોય ત્યારે તેમના કુટુંબની વાર્ષિક આવક ₹1,50,000 સુધીની હોવી જોઈએ। એ જે વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તેમના કરતા જો અરજદારના કુટુંબની વાર્ષિક આવક વધારે હશે ત્યારે તેઓને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। તે સિવાય આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની વય મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। જે તારીખે અરજી ફોર્મ તમે ભરો છો તે તારીખને ધ્યાનમાં રાખી અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષની હોવી જોઈએ। જો અરજદારની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હશે અથવા તો 60 વર્ષ કરતા વધારે હશે ત્યારે પણ તેઓને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। મિત્રો, આ જે માનવ કલ્યાણ યોજના છે તે યોજનાનો લાભ છે તે કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને અને આજીવનમાં એક જ વખત આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો હોય છે। એટલે મિત્રો, જો અરજદારે અગાઉ ક્યારે આ યોજનાનો લાભ લીધેલ હશે અથવા તો અરજદારના કુટુંબના કોઈ પણ સભ્યોએ માનવ કલ્યાણ યોજનાનો અગાઉ ક્યારે લાભ લીધેલ હશે તો ત્યારે ફરીથી તેઓને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। વાત કરી લઈએ મિત્રો આપણે અરજી ફોર્મ વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો મિત્રો, અરજી ફોર્મ છે તે તમારે ઓનલાઈન ભરવાનું રહેશે। જે ઈ કુટીરનું પોર્ટલ છે ekutir.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરવાના રહેશે? તો મિત્રો, વર્ષ 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મની તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે। તમારે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ છે તે 3 જુલાઈ 2024 થી ભરવાના રહેશે। 3 જુલાઈ 2024 થી પોર્ટલ ઓપન થશે અને 2 મહિના સુધી પોર્ટલ ઓપન રહેશે। એટલે મિત્રો, 3 જુલાઈ 2024 થી લઈને 2 મહિના સુધી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ રહેશે। વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો અહીં મિત્રો જે નોર્મલ ડોક્યુમેન્ટ છે તેમની જ જરૂર પડશે, જેમ કે મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે, જાતિનો દાખલો છે, તે સિવાય ચૂંટણી કાર્ડ છે, તે સિવાય મિત્રો આવકનો દાખલો છે। તો આ તમામ ડોક્યુમેન્ટ મિત્રો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના રહેશે। તો એવી રીતે મિત્રો ગુજરાત સરકારનું જે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ આવેલું છે તેમના તરફથી અગત્યની યોજના કહી શકાય એટલે કે માનવ કલ્યાણ યોજના। હવે આ જે માનવ કલ્યાણ યોજના છે તે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની સહાય આપવામાં આવે છે કે જેના માટે અરજી ફોર્મ છે તે 3 જુલાઈ 2024 થી શરૂ કરવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।